હાલો મિત્રો આપણે 1980ના દાયકામાં એક વીસીએસનો યુગ જોયો, વીસીઆરની કેસેટોનો. પણ 1990ના દાયકાના એન્ડમાં એક વીસીડીનો યુગ આવ્યો, મતલબ સીડીની કેસેટો, જેમાં નવરંગ કે અલ્ટ્રા સ્ટાર કે અલ્ટ્રાની કેસેટો આપણે ભાડે લાવીને વાર પરબે કે જાગરણમાં આપણે સહિયારું કુટુંબ મળીને જે ફિલ્મો જોતા, 1 મહિના દિવસ થા કે 8 દિવસ થા આપણે એક વાટ જોઈને બેઠા હોય કે આ જાગરણમાં આપણે આપણી મનગમતી અભિનેતાની કે અદાકારીની કે અભિનેત્રીની આ ફિલ્મ જોઈશું. આ એક આનંદ અનેરો હતો અને આપણે જે સહિયારા કુટુંબ સાથે ફિલ્મો જોતા જાગરણ નિમિત્તે, એ યુગ આખો મિત્રો અલગ હતો. હજી પણ એના સાક્ષીઓ કેટલા બી ચાહકો છે. તો આજે આપણે એ સીડીની કેસેટોનો જે યુગ હતો તેમની વિશે વાત કરીશું અને અમુક ફિલ્મો પણ આપણે જોઈશું. પણ મિત્રો, ગુજરાતી ટોકીઝ ચેનલ પર આવનારા સમયમાં એવા કેટલા બી આર્ટિસ્ટો છે કે તેમની વિશે અત્યારે કોઈ બી વિકીપીડિયા કે કોઈ પણ સોશિયલ મીડિયા પર જાણકારી ઉપલબ્ધ નથી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો એને ભૂલી જ ગઈ છે, પણ હજી પણ કેટલા બી ચાહકો તેમની વિશે જાણવા જિજ્ઞાસા હોય છે તેમના મનમાં. તો એવા આર્ટિસ્ટો વિશે આપણે સંપૂર્ણપણે જાણકારી કે એવી દુર્લભ બની ગયેલી ફિલ્મો વિશે જાણકારી આપણે ગુજરાતી ટોકીઝ ચેનલ પરથી તમે આવનારા સમયમાં જોઈ શકશો. મિત્રો, આ ફિલ્મ છે બાપ દીકરો, અસરાની રીટા ભાદુરી અભિનીત. અસરાની રીટા ભાદુરી, પદ્મા રાણી, સુપરહિટ ફિલ્મ. અરવિંદ ત્રિવેદીનું અદ્ભુત પાત્ર હતું આ ફિલ્મમાં. દિગ્દર્શક સુભાષ જય શાહ, નિર્માતા મુકુદ પટેલ અને સંગીત હતું મહેશ નરેશનું. બાપ દીકરો. તેવી જ આ ફિલ્મ એક કુળ કસુંબો અને કન્યા, અદી ઈરાની અને બંદીની અભિનીત. અદી ઈરાની અને બંદીની એ 3 ફિલ્મોમાં જે કામ કર્યું તેમાંની આ 1989માં રિલીઝ થયેલી કુળ કસુંબો અને કન્યા. સુનિલ શોખી, અરવિંદ ત્રિવેદી. હા મિત્રો, સુનિલ શોખી વિશે પણ માહિતી અત્યારે નથી મળી રહી, પણ ગુજરાતી ટોકીઝ ચેનલનો સંપૂર્ણ રીતે પ્રયાસ રહેશે કે આપણા જે વિસરાઈ ગયેલા અભિનેતાઓ છે તેમની વિશે ગુજરાતી ચાહકો આજે માંગ કરતા હોય છે, તેમની માહિતી વિશે પણ જેવી પણ માહિતી મળશે એટલે ગુજરાતી ટોકીઝ ચેનલ પર તમે સૌ પ્રથમ જોઈ શકશો. વીર રામબાળો, પદ્મા રાણી, અરવિંદ ત્રિવેદી, અરવિંદ રાઠોડ. સુપરહિટ ફિલ્મ. નિર્માતા પીતાંબર ગલાની, બિપિનભાઈ દલાલ. દિગ્દર્શક ગણપતરાવ બ્રહ્મભટ્ટ. સંગીત અવિનાશ વ્યાસ. ચુંદડીની લાશ. આ કેસેટ વીસીએસમાં તમે જોઈ, આ છે સીડીની કેસેટ. બંદીની અને અદી ઈરાની. નાણા વગરનો નાથીઓ, કિરણ કુમાર, મલ્લિકા સારાભાઈ અને ફિરોઝ ઈરાની, રમેશ મહેતા. નિર્માતા જસુભાઈ શાહ. દિગ્દર્શક એસ.જે. તાલુકદાર. સંગીત ગૌરાંગ વ્યાસ, કુમુદ શાહ પરસુદ. કૌશિક એન્ટરપ્રાઇઝીસનું નાણા વગરનો નાથીઓ, કિરણ કુમાર, મલ્લિકા સારાભાઈ. સોનબા અને રૂપબા, જયંત કે ભટ્ટ. મિત્રો, આ અભિનેતા વિશે પણ અત્યારે માહિતી વિકીપીડિયા કે કોઈ બી જગ્યાએ તેમનો ઉલ્લેખ જ નથી. તેમણે પણ કેટલી ફિલ્મોનું પ્રોડ્યુશન કર્યું, કેટલી બી ફિલ્મોમાં અભિનય કર્યો અને બધી ફિલ્મો સુપર ડુપર હિટ. ગોરલ ગરાસની, સોનબા, રૂપબા, અલખને ઓટલે. કેટલી ફિલ્મો વિસામાં એ નિર્માતા હતા, પ્રોડ્યુસ કરી છે એ ફિલ્મ. જયંત કે ભટ્ટ. એવા કેટલા બી આર્ટિસ્ટો છે કે તેમની વિશે અત્યારે કોઈ બી સોશિયલ મીડિયા પર માહિતી નથી, પણ ગુજરાતી ટોકીઝ ચેનલ પરથી તમે આવનારા દિવસોમાં કે આવનારા સમયમાં આ બધા આર્ટિસ્ટો વિશે, ગુજરાતી નાનામાં નાના કલાકારો વિશે, અભિનેતાઓ વિશે, જો કે કલાકાર કોઈ નાનો નથી હોતો, પણ 2-3 ફિલ્મો કરી છે, મતલબ કે એક પણ ફિલ્મ કરી છે તેમાં અભિનય કર્યો હશે, તો પણ તેમની વિશે પણ જાણકારી આવનારા દિવસોમાં, આવનારા સમયમાં તમે ગુજરાતી ટોકીઝ ચેનલ પરથી તમે જોઈ શકશો. અને એવી આપણી કેટલી બી દુર્લભ બની ગયેલી ફિલ્મો કે તેમની અત્યારે પોસ્ટર પણ અવેલેબલ નથી, તેમની વિશે પણ માહિતી તમે જોઈ શકશો. જનેતાના સોગંદ, અદી ઈરાની, જયશ્રી ટી, રમેશ મહેતા. દિગ્દર્શક કિશોર વ્યાસ. કેટલી પણ સુપર ડુપર હિટ ફિલ્મો આપી કિશોર વ્યાસે. સંગીત ઇજાજુ છે. નિર્માતા જનરેટ સિંઘ, ભરત પટેલ. માના આંસુ, રીટા ભાદુરી, અરવિંદ કિરાડ, આશા પારેખ. સંગીત અવિનાશ વ્યાસ. દિગ્દર્શક એસ.જે. રાજદેવ.
ચુંદડી ઉઠાડો વરાજ, રોમા માણેક, હિતેન કુમાર. પરણ્યા એટલે પ્યારા લાડી, મલ્લિકા સારાભાઈ, કિરણ કુમાર. ચંદ્રકાંત સાંગાણી રજૂ કરે છે. ચંદ્રકાંત સાંગાણી, તમે રે ચંપોનો મેં કેળ, રાખના રમકડા, ગરવો ગ્રાસ્યો, કેટલી બી સુપર ડુપર હિટ ફિલ્મો આપી, તેમની વિશે પણ વિડીયો બનાવીશું આપણે. સંગીત અવિનાશ વ્યાસ. છેતલ તારા ઊંડા પાણી, બ્લોકબસ્ટર હિટ ગીતો, અદી ઈરાની, પ્રિયદર્શની. મિત્રો, હમણાં જ મેં તમને વાત કરી કે એક ફિલ્મમાં અભિનય કર્યો હોય ને ચાહકોને એ વર્ષો થાય યાદ રહી ગયો હોય. પ્રિયદર્શની આ એક એવું મોટું ઉદાહરણ છે કે શીતલ તારા ઊંડા પાણીમાં એક હિરોઈન હતા સાઈડમાં, પ્રિયદર્શની. મતલબમાં બે હિરોઈનો હતા, રાગિણી શાહ અને પ્રિયદર્શની. એમાં પ્રિયદર્શની વિશે અત્યારે કોઈ બી જાણકારી ઉપલબ્ધ નથી. તો હજી ચાહકોને એક જિજ્ઞાસા મનમાં છે કે પ્રિયદર્શની વિશે વિડીયો બનાવો. તો પ્રિયદર્શની વિશે પણ વિડીયો આવનારા સમયમાં આપણે બનાવીશું. રાગિણી શાહ એવા એમ ગુજરાતીમાં જે 1970 અથવા 60ના દાયકાથી કેટલા બી આર્ટિસ્ટો, અભિનેતા કે અભિનેત્રીઓ છે કે તેમની વિશે કોઈ જાણકારી નથી, પણ ચાહકોના મનમાં છે. હજી ચાહકો હજી એને ભૂલી નથી શક્યા એવી કેટલી પણ ફિલ્મો છે. એના નામ ગણાવવા બેસીએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય મિત્રો. બહુ ઝાઝા આર્ટિસ્ટો છે, ઝાઝી ફિલ્મો પણ છે કે હજી યુટ્યુબ પર નથી મળતી. રણચંડી હોય, અબિલ ગુલાલ હોય, વીર ચાપરાજવાળા હોય, ભાઈબંધી હોય, કેટલી બી ફિલ્મોની વાત કરીએ કે આજે નથી મળી રહી. જેવી પણ એ ફિલ્મો અવેલેબલ થશે એટલે સૌની પહેલી તમને ગુજરાતી ટોકીઝ ચેનલ પરથી તેમની જાણકારી, માહિતી, કોઈ બી આર્ટિસ્ટ વિશે પણ તમને જાણકારી મળી જશે. વિફરેલી વાઘણ, કિરણ કુમાર, અરુણા ઈરાની. આમાં મિત્રો સંગીત હતું મહેશ નરેશનું, ડાયરેક્ટર S.J. તાલુકદાર. અરુણાબેને કેટલી બી એંગ્રી યંગ લેડી તરીકે કેટલી બી સુપર ડુપર હિટ ફિલ્મો આપી કિરણ કુમાર સાથે. એમાં ડાયરેક્ટર હતા S.J. રાજદેવ, S.J. તાલુકદાર. ગંગાપુરની ગંગા, અરુણા ઈરાની, કિરણ કુમાર, ઇન્દ્રકુમાર. મિત્રો, આ ઇન્દ્રકુમારે ગુજરાતી ફિલ્મોમાં, અરુણાબેનની ફિલ્મોમાં લગભગ જાજો ભાગની ફિલ્મોમાં એક કોમેડી પાત્ર કર્યું કે સાઈડ પાત્ર હોય. આ એ જ ઇન્દ્રકુમાર કે જેણે દિલ, બેટા, રાજા, ઇશ્ક એવી ફિલ્મોનું નિર્માણ કર્યું ને અત્યારે બોલિવૂડમાં તેમનું ઉચ્ચ કક્ષાના ગજાના દિગ્દર્શક રૂપે નામ લેવામાં આવે છે. એ જ ઇન્દ્રકુમાર. તેમની વિશે વિડીયો પણ આપણે આવનારા સમયમાં બનાવીશું કે ગુજરાતી ફિલ્મોમાં એક કોમેડી તરીકે, એક નિર્માતા તરીકે તેમણે શરૂઆત કરી 80ના દાયકામાં. 80ના દાયકામાં કેટલી બી અરુણાબેનની ફિલ્મોમાં તમને ઇન્દ્રકુમાર જોવા મળશે. એક કોમેડી રૂપે અલબેલી નાર હોય, ગંગાપુરની ગંગા હોય, કેટલી પણ ફિલ્મોની વાત કરીએ, 1.5 ડઝનથી પણ વધારે. ચૂડી ચાંદલો, રણજીત રાજનું સુપર ડુપર હિટ ફિલ્મ. અશોક પટેલ નિર્માતા, દિગ્દર્શક ભરત પટેલ, સંગીત અવિનાશ વ્યાસ. ચૂડી ચાંદલો. વિસામો, કૃષ્ણકાંત, નિર્માતા જયંત કે ભટ્ટ. હમણાં જ આપણે વાત કરી તેમની વિશે માહિતી નથી મળી રહી અત્યારે. દિગ્દર્શક કૃષ્ણકાંત, સંગીત અવિનાશ વ્યાસ. દિનેશ હિંગુ, મિત્રો આ એક ગુજરાતી ફિલ્મના કોમેડી કલાકાર. તેમની વિશે પણ આપણે વિડીયો બનાવીશું કે બોલિવૂડમાં એ કેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું અને ગુજરાતીમાં. ઘૂંઘટ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, કાનન કૌશલ, જયશ્રી ટી, રમેશ મહેતા. મુળુ માણેક, શ્રીકાંત સોની, સરલા એવલેકર. નિર્માતા શાંતિલાલ શાહ, દિગ્દર્શક મણિભાઈ વ્યાસ, સંગીત ગૌરાંગ વ્યાસ. નાગપાશમ, મલ્લિકા સારાભાઈની ફિલ્મ હતી મિત્રો. સરલા એવલેકર, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર, ઘણા સ્ટાર કાસ્ટ હતા. રમેશ મહેતા. અદ્ભુત ફિલ્મ નાગપાશમ. દેવલ દેવાયત, રણજીત રાજે જે સ્નેહલતા સાથે જે ફિલ્મો કરી તેમાંની એક ફિલ્મ રામકુમાર બોહરાની.
પ્રીત ના કરશો કોઈ, અરવિંદ કિરાડ, રીટા બહાદુરી, દિગ્દર્શક મેહુલ કુમાર, સંગીત મહેશ નરેશ, રજની શર્મા. મિત્રો સાજન તારા સંભાળનામાં ને એમાં તમે જોયા હશે એ નહીં, પણ તેમની વિશે એવા ઘણા એવા આર્ટિસ્ટો છે કે દર્શકોને યાદ છે, ચાહકોને યાદ છે કે આ અભિનેત્રીએ આ પાત્ર કરેલું, આ ફિલ્મમાં કરેલું, પણ તેમની વિશે વિકીપીડિયા અને આમ તમે જોવો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ 2012 પછી જ એવડા લોકોને બધું સ્ટોર કરવાનું યાદ છે કે 2012 પછી જ તમને માહિતી મળે. પણ 2012 પહેલા જે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ હતો 80ના દાયકામાં ઉપેન્દ્રભાઈ કે તેની પહેલા જ્યુબલી કુમાર, રાજેન્દ્ર કુમારે જે ફિલ્મો 60ના દાયકામાં કરી, મહેંદી રંગ લાગ્યો, અખંડ સૌભાગ્યવતી, પછી આપણે અરવિંદ પંડ્યા મતલબમાં ચાપસીભાઈ નાગડા, પછીનો યુગ આપણે ઉપેન્દ્રભાઈનો આવ્યો, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, કેટલી બી સુપર ડુપર હિટ ફિલ્મો આપી, વિક્રમ ગોખલે, રવિન્દ્ર મહાજની, પછી નરેશભાઈ આવ્યા, પછી રણજીત રાજ આવ્યા, અરવિંદ કિરાડ આવ્યા. તેમની વિશે તો અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ બી વસ્તુ કે કોઈ બી માહિતી કે કોઈ બી જાણકારી કે એવી દુર્લભ ફિલ્મો કે તમને માહિતી કે એ તમે અત્યારે સોશિયલ મીડિયામાં મળતી જ નથી. મતલબમાં ભૂલી જ ગયા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એને કે ખરેખર સુવર્ણ યુગ તો આ હતો ગુજરાતી ફિલ્મોનો. જો પાછા જયંત કે ભટ્ટ આવ્યા અલખને ઓટલેમાં. મિત્રો એનો ફોટો આવતા, બેનર આવતા તમારી નજરમાં સ્મૃતિ તાજી થઈ જાય. અલખને ઓટલેનું આખું ફિલ્મ તમારા નજરની સામે રમવા મળે. 1980માં આ ફિલ્મ આવી હતી. અરવિંદ પંડ્યા, મારા ખ્યાલ પ્રમાણે અરવિંદ પંડ્યાની આ લાસ્ટ ફિલ્મ હતી અલખને ઓટલે. એકે લાલ દરવાજે તંબુ તોણિયારે લોલ, સંતો રંગીલી 1976માં હર્ષદા રાવલના આ ગીતને કોણ ભૂલી શકે. અરુણા ઈરાનીનો લાજવાબ અભિનય, ઉપેન્દ્રભાઈની ફિલ્મ હતી. દુખડા ખમી દીકરી, રવિન્દ્ર દવે મારા ખ્યાલ પ્રમાણે ઉપેન્દ્રભાઈની જાજો ભાગની ફિલ્મો બનાવી, પણ નરેશભાઈ માટે ફિલ્મો બનાવી હોય તો મારા ખ્યાલ પ્રમાણે મારી જાણમાં તો આ એક આવે છે, દુખડા ખમી દીકરી. અને અંજનાએ પણ હિરોઈન તરીકે નરેશભાઈ સાથે જો કામ કર્યું હોય તો આ ફક્ત એક જ ફિલ્મ છે. તેમની વિશે પણ વિડીયો આપણે બનાવીશું. કેટલા બી કલાકારો એવા છે મિત્રો, ગુજરાતી ટોકીઝ ચેનલ સાથે તમે બના રહેજો કે તેમણે એક ફિલ્મોમાં જ કામ કર્યું કે બે જ ફિલ્મોમાં કામ કર્યું. તેમની વિશે સંપૂર્ણ રીતે માહિતી, તેમની બાયોગ્રાફી વિશે, તેમની ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કેવી રીતે થયો, તેમની વિશે તમે આગલા સમયમાં સંપૂર્ણપણે જાણકારી તમે જોઈ શકશો અને એવી ફિલ્મો પણ જોઈ શકશો. માધવપુરને મેળે, શામલા. મિત્રો આમની વિશે વિડીયો આપણે હમણાં થોડાક દિવસોમાં જ બનાવીશું. શામલા, આમની વિશે, આ અદાકારા વિશે તો ગુજરાતી ચાહકોને જાણવાની ખૂબ જિજ્ઞાસા રહેશે. માધવપુરને મેળે, શરદ પૂનમની રાત ને, પ્રતિજ્ઞા ને, પ્રભુની પ્રીત ને, ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. શામલા કરી તો 5 થી 6 ફિલ્મો, પણ ચાહકોના હૃદયમાં એક અલગ છાપ છોડી ગયા તેના અભિનયથી. તેમની એક આંખોની જે સ્ટાઇલ જોવાની એક અદા હતી, શરદ પૂનમની રાતમાં કે પ્રભુની પ્રીતમાં તમે એને જોયા હશે એમના અભિનયની પૂરી હાઈટ ને એક કામણગારી અદા. આ અરવિંદ કુમાર સાથે ફિલ્મ હતું માધવપુરને મેળે. આ ફિલ્મ સુપર ડુપર હિટ હતું મિત્રો. જયશ્રી પરેખ, મિનલ પરમારે અભિનય એમાં કર્યો છે જોરદાર. કુળવધુ, આશા પારેખ, નવીન નિચ્છલ, કિરણ કુમાર, રીટા બહાદુરી. મિત્રો આ કેસેટમાં જો આવી રીતનું આવતું. તમે ગમે પિક્ચરની સીડી ખરીદો ને તે વખતમાં તો પાછળ આવી રીતના જેની આ કંપનીમાં કે આ બ્રાન્ડમાં, આ માહિક ડિજિટલ છે મતલબમાં, તો એમાં જે અવેલેબલ રહેતું એના બેનરો, પોસ્ટરો આપતા. જવાનીના ઝેર ને, રૂડો રબારી, દીકરો મારો લાડકવાયો, ઢળિયાળી રાત ને, આનંદ મંગલ.
આવી ઘણી ફિલ્મો છે કે આજે આપણે નથી જોઈ શકતા. માનવી તારા મોંઘેરા મૂલ. મિત્રો, આ ફિલ્મમાં ગીતો સુપર ડુપર હિટ છે પ્રફુલ્લ દવેના અવાજમાં. રાજશ્રી હમણાં જ એ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા, ફાની દુનિયાને છોડી દીધી. આનંદરાજ, આ આર્ટિસ્ટ વિશે પણ તમને જાણકારી બહુ સીમિત પ્રમાણમાં મળશે અત્યારે. દિગ્દર્શક કેશવ રાઠોડ, આમની વિશે તો આપણે આખી સિરીઝ બનાવવી પડશે. કેશવ રાઠોડ એ વ્યક્તિત્વ છે કે ગુજરાતી ફિલ્મોમાં એનું બહુ ઝાઝું પ્રદાન છે. ગીતકાર, સંગીતકાર, લેખક, નિર્માતા, અભિનેતા. તેમની વિશે તો આપણે 10 ભાગમાં વિડીયો બનાવવો પડશે. તેમની વિશે એવા કેટલા બી આર્ટિસ્ટો છે, ઉપેન્દ્રભાઈ, કેશવ રાઠોડ, પ્રફુલભાઈ દવે, અરવિંદભાઈ બારોટ, દમંતીબેન બરડા વિશે તો આપણે વિડીયો બનાવ્યો છે, દિવાળીબેન ભીલ, મીના પટેલ, કે તેમની જર્ની બહુ લાંબી. મિત્રો, ચાહકો એને ભૂલી નથી શક્યા. તો તેમની વિશે કોઈ 10 મિનિટમાં કે 15 મિનિટમાં હું વર્ણન કરીને તેમની વિશે માહિતી આપી શકું એ કોઈ શક્ય નથી. એ બધા આર્ટિસ્ટો વિશે તો વિડીયોની સમય મર્યાદા જોઈને 10-10 મિનિટના એક પાર્ટ્સ કરવા પડશે અને આખી સિરીઝ શરૂ કરવી પડશે. માં ખોડલ તારો ખમકારો, અરવિંદ રાઠોડ, સરલા એવલેકર, વિજયકુમાર, નલિન દવે, નિર્માતા રાજુ ભટ્ટ, દિગ્દર્શક દિનેશ રાવળ. તેમની વિશે પણ વિડીયો આપણે બનાવીશું. ચરોતરની ચંપા, અરુણા યાનાઈ, કિરણ કુમાર, ઇન્દ્રકુમાર, અદિ ઈરાની. મેં કહ્યું ને, ઇન્દ્રકુમારે ઝાઝો ભાગની ફિલ્મોમાં 80ના દાયકામાં અરુણાબેનની ફિલ્મોમાં કોમેડીનું પાત્ર કર્યું અને સાઇડ પાત્ર કર્યું. નિર્માતા પણ રહેતા, ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી. ખેમરો લુડણ, સારિકા, દેવેન્દ્ર, વંદના રાણે અને મહેશ કેજી ભટ્ટ પ્રસૂત, જયંત કે ભટ્ટ, મતલબમાં નિર્માતા જયંત કે ભટ્ટ. બહુ પ્રદાન છે મિત્રો તેમનું. હમણાં કેશવ રાઠોડા ફિલ્મ બીજી વાર બનાવી રહ્યા છે, એનું શૂટિંગ ચાલુ છે. ખેમરો લોડંગ. રાજકુંવર, નરેશ કનોડિયા, અરવિંદ કુમાર, સુષ્મા વર્મા, રમેશ મહેતા. સુપરહિટ ફિલ્મ. નિર્માતા હતા કવલ ચોપડા અને દિગ્દર્શક સુભાષ શાહ. સંગીત મહેશ નરેશ. મિત્રો, સુભાષ શાહે કેટલી પણ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, તેમની વિશે પણ ચાહકો જાણકારી માંગે છે. ટૂંક સમયમાં આપણે તેમની વિશે વિડીયો બનાવીશું. મિત્રો, આ ફિલ્મ ધર્મવીર, જે ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની ફિલ્મ હતી, તેમની રીમેક હતી આ ફિલ્મ. સ્ટોરી તેને ઇન્સ્પાયર થઈને હતી. અરવિંદ રાઠોડે જે પાત્ર કર્યું હતું આ ફિલ્મમાં, તેમાં ધર્મવીરમાં જે પ્રાણ સાહેબે પાત્ર કર્યું હતું, પ્રાણ સાહેબે, એ પાત્ર અરવિંદ રાઠોડે કર્યું હતું. આવી બધી જાણકારી હું તમને દેવા માંગીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, કેમ કે એક એક ફિલ્મની પાછળ 15-15, 20-20 મિનિટની જાણકારી છુપાયેલી હોય છે. નવરંગ ચૂંદડી, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, બધા ગીતો બ્લોકબસ્ટર હિટ. પ્રફુલ્લ દવેના અવાજમાં, ઉષા મંગેશકરના અવાજમાં. રૂખડ બાવા, લેજોરે રસિયા રૂમાલ, અરુણ ભટ્ટ, કિશોર વ્યાસ. અરુણ ભટ્ટ અદ્ભુત ડાયરેક્ટર, કિશોર વ્યાસ. સ્નેહલતા 2.5 દાયકા સુધી પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મોના એકમાત્ર અભિનેત્રી. સોરઠનો સાવજ, કાન કાકરડીના મારો રે, નવી નકોર છે માટલી. પ્રફુલ્લ દવે, અલકા યાજ્ઞિકના અવાજમાં ગીત કોણ ભૂલી શકે. નરેશ કનોડિયા, જયશ્રી ટી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા. નિર્માતા દિગ્દર્શક ચંદ્રકાંત સાંગાણી. કેટલી પણ ફિલ્મોની વાત કરીએ, તમીરે ચંપોનમે કેળ, રાખના રમકડા, ગ્રવોગ્રાસ્યો, ચંદ્રકાંત સાંગાણી. મેં આગળ કહ્યું એમ એક એક ફિલ્મો વિશે 15-15 મિનિટની માહિતી છુપાયેલી હોય છે. શ્રી કૃષ્ણ શરણમમાં, સચિન, રજની શર્મા. કેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું, સ્વાતંત્ર્ય સંભાળના, રજની શર્મા. તેમની વિશે પણ વિડીયો બનાવીશું. ઢોલી, નરેશ કનોડિયા, સ્નેહલતા, મેઘના રોય, રમેશ મહેતા. મેહુલ કુમાર,
અસ્કર ભાવનગરી, રાણો કુંવર, નિર્માતા જહાંગીર ગોરા, દિગ્દર્શક હની છાયા, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય, ચંદન ચાવાલી, નિર્માતા ગોવિંદસિંહ પટેલ, દિગ્દર્શક જોશી મોરે, સંગીત રણજીત રાજપૂત, નારાયણ રાજગુરુ, અરવિંદ જોશી, અરવિંદ કિરાડ, અરવિંદ કુમાર, જે પણ કહો, અરવિંદ કિરાડ કે અરવિંદ કુમાર, રીટા ભાદુરી, ચિતડાનો ચોર, મામા તે કંચના, ભાણેજડા મારો કેડલો, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, મંજરી દેસાઈ, રમેશ મહેતા, એસ જે રાજદેવ, અનસુયા રાજદેવ, નિર્માત્રી, રાનવ ગાણ, મિત્રો કુમુદ સુગાની, ઘણા લોકોએ વિડીયો બનાવ્યો આની વિશે, પણ ફેરવી ફેરવીને કુમુદ સુગાની, એક પિત્ર, આમ બાત, દિનેશ રાવળ દિગ્દર્શક, છાપચીભાઈ નાગડા, કુમુદ સુગાની એક જ ફિલ્મમાં કામ કર્યું, ગુજરાતી ફિલ્મમાં, એમની વિશે પણ વિડીયો આપણે બનાવીશું. માલો નાગદે, મારા ખ્યાલ પ્રમાણે ઉપેન્દ્રભાઈ રાજકારણમાં આવ્યા તે પહેલા લગભગ લાસ્ટ ફિલ્મ હતી 1985માં, તે પછી એ રાજકારણમાં ઘણો સમય રહ્યા, પછી પાછા એ ગુજરાતી ફિલ્મોમાં એક્ટિવ થયા, પણ ઘણી ગાંઠી ફિલ્મોમાં આવ્યા, પણ એક હીરો તરીકે, મેન હીરો તરીકે મારા ખ્યાલ પ્રમાણે પછી માનવીની ભવાઈ આવી, પણ એમાં એક માલો નાગદેવમાં મેન હીરો ગણાવી શકાય. 1985માં માનવીની ભવાઈ એક ખુદે ફિલ્મ બનાવી હતી, તેમાં પણ હીરો હતા, ભાદરને કાંઠે આવી હતી 92માં. મેના ગુજરી 1975માં. મિત્રો આ બધી સાઇલ સાથે હું તમને જણાવી શકું, પણ વિડીયો લાંબો થઈ જાય. મલ્લિકા સારાભાઈ, આમની વિશે પણ વિડીયો આપણે બનાવીશું ટૂંક સમયમાં. અલબેલી નાર, સુષ્મા વર્મા, કિરણ કુમાર, ગોલ્ડ કંપનીની આ સીડી છે. ચોરીના ફેરા 4, વિક્રમ ગોખલે, અરવિંદ રાઠોડ, રમેશ મહેતા, રાગેણી શાહ, મંજરી દેસાઈ. વિક્રમ ગોખલે મિત્રો આ 1979માં રિલીઝ થઈ હતી. 1979માં 3 ફિલ્મો બ્લોકબસ્ટર હિટ આપી, એક પછી એક, ચોરીના ફેરા 4, કોઈનો મીઠો કોઈના હાથ ને આપો જાદરો. જય રણછોડ, નિર્માતા દિગ્દર્શક મનોહર રસ કપૂર, અવિનાશ વ્યાસ, સંગીતકાર. સદેવન સાવળેંગા, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અમે મૈયારા રે ગોકુળ ગામના. કડવા ચોથ, ઉપેન્દ્ર ત્રિવેદી, ફિરોઝ ઈરાની, અરવિંદ ત્રિવેદી, અવિનાશ વાઘવાન. મિત્રો અવિનાશ વાઘવાને પણ ગુજરાતી ફિલ્મો ઘણી કરી, ગોરમાનો કેસરીઓ, મોટા ઘરની લાજ ને કડવા ચોથ ને, તેમની વિશે પણ વિડીયો બનાવીશું આપણે. મતલબમાં તમે ગુજરાતી ટોકીઝ ચેનલ સાથે ગુજરાતી ફિલ્મોની જે દુર્લભ બની ગયેલી માહિતી, વિસરાઈ ગયેલા ફિલ્મો કે આર્ટિસ્ટો, અભિનેતા, તેમની સંપૂર્ણપણે બાયોડેટા કે માહિતી જાણકારી માટે ગુજરાતી ટોકીઝ ચેનલ સાથે બન્યા રહેજો. આવનારા સમયમાં તમને સંપૂર્ણ રીતે આ બધી જાણકારી મળી રહેશે. પીઠી પીળી અને રંગરાતો, મલ્લિકા સારાભાઈ, કિરણ કુમાર, પંખીડાઓ પંખીડા, શિવરાજ સિંહનું પાત્ર ડબલ રોલ, નરેશ કનોડિયા, રઘો ખૂટ, દિલીપ રાણા, તેમની વિશે પણ વિડીયો બનાવીશું. કેટલા બી આપણા ગુજરાતી આર્ટિસ્ટો એવા છે કે તેમની વિશે આજે ચાહકોને જાણકારી જાણવા માંગે છે. આપો જાદરો, વિક્રમ ગોખલે, સુષ્મા વર્મા, સુપર ડુપર હિટ ફિલ્મ. ચંદન મલ્યાગીરી, રાજીવ, અરવિંદ ત્રિવેદી, સરલા એવલેકર, બિંદિયા ગોસ્વામી,
રવિન્દ્ર મહાજની. મિત્રો રવિન્દ્ર મહાજનીએ પણ કેટલી પણ સુપર ડુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. સોરઠિયાણી સોન, ગજરા મારું, તેમની વિશે આપણે વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં, તમે જોઈ શકો છો સ્ક્રોલ કરીને. ગોમતીની શાખે, રાજીવ, રીટા બહાદુરી, ભગત ગોરા કુંભાર, અરવિંદ ત્રિવેદી, સરલા એવલેકર. સરલા એવલેકરે અરવિંદ ત્રિવેદી યારે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેમની વિશે પણ સંપૂર્ણ રીતે વિડીયો બનાવીશું આપણે હમણાં. ઝોલન મોરલી, શ્રી પ્રદાસ, સ્નેહલતા, 1991 રિલીઝ થઈ હતી આ ફિલ્મ. સંત સુરદાસ, સ્નેહલતા, રાજુ. મિત્રો આ ફિલ્મમાં સ્નેહલતાનું પાત્ર અદ્ભુત છે. મને તો ખ્યાલ છે આમાં એનું શેનું પાત્ર છે. તમને કોઈ ચાહકને યાદ હોય તો કમેન્ટમાં જણાવશો, તમે જોઈ હોય તો. મેં તો જોઈ છે, મને યાદ પણ છે. દુખડા ખમી દીકરી, તો બીજી વાર આવી. અલખની રંજન, મહારાણી તિલોત્તમા, જયશ્રી ટી. અદ્ભુત પાત્ર અલખની રંજનમાં. જયંત કે ભટ્ટ, સંગીત સી અર્જુન. જયંત કે ભટ્ટ ઘણા ચાહકોને સ્મૃતિ યાદ છે જ્યાં આ અદાકાર વિશે, આ નિર્માતા વિશે. જોવાનીના ઝેર, અંજના ચંદ્રકાંત પંડ્યા. મિત્રો આ ફિલ્મમાં 1984 એક ફિલ્મ આપણે નરેશભાઈની સુપર ડુપર હિટ ફિલ્મ આવી હતી, મેહુલ કુમારની, દિગ્દર્શક અને નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ. તેમાં ગીત હતું સ્નેહલતા પર ફિલ્માંકન થયેલું અને સ્વર હતો અનુરાધા પૌડવાલનો, કોણ મારી અંગૂઠડીનો ચોર. એ ગીતથી ઇન્સ્પાયર થઈને આ ફિલ્મમાં અંજના અને ચંદ્રકાંત પંડ્યા માથે એ ગીતનું ફિલ્માંકન થયેલું છે. ફરીવાર તમે જોજો. જોવાનીના ઝેર, દીકરી ચાલી સાસરીએ, કિરણ કુમાર અને અરુણા ઈરાનીએ 1.5 ડઝનથી વધારે ફિલ્મોમાં કામ કર્યું. તેમાંની આ એક ફિલ્મ. સાજણ ને સથવારે, સ્નેહા, રણજીત રાજ, 1990 રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ. ગીત અદ્ભુત, હજી પણ ચાહકોને યાદ હશે. કવિતા કૃષ્ણમૂર્તિ અને પ્રફુલ્લ દવે, વત્સલા પાટીલના અવાજમાં. રામરાજ નાહટા, સંગીત ધીરજ ધાનક. રણજીત રાજની કેટલી પણ મ્યુઝિકલ હિટ ફિલ્મોમાં ધીરજ ધાનકનું જ સંગીત હોય છે. કાનકુંવર હાલ્યા એમાં પૂનમ ધિલોનનું પાત્ર છે મહેમાન કલાકાર તરીકે. સુપર ડુપર હિટ ફિલ્મ. દેરાણી જેઠાણી, શર્મિલી રાજ, પિંકી પરીખ. સુપર હિટ ફિલ્મ. દાદા હો દીકરી, રણજીત રાજ, રાગિણી શાહ, વિષ્ણુ કુમાર વ્યાસ. આ ટ્વીટ અદાકાર વિશે પણ આપણે હમણાં વિડીયો બનાવીશું. જો મિત્રો આ રિલીઝમાં નેક્સ્ટ જય ચંડી ચામુંડા, રણજીત રાજની ફિલ્મ હતી, તમે જોઈ શકો છો. મિત્રો વિડીયોની સમય મર્યાદા જોઈને હજી તો બહુ ઝાઝી વાત કહેવાની છે, પણ વિડીયો લાંબો થઈ જાય. ભગત પીપાજી, હાલો ને કીડીબાઈની જાન, લોહીની સગાઈ, આજનો ચાંદલિયો મને આગે બહુ પ્યારો. સુપર ડુપર હિટ ફિલ્મ. આમાં મિત્રો અરવિંદ પંડ્યાના જે સંવાદો છે ફિરોઝ ઈરાની સામે, તમે આ ફિલ્મ જોઈ તો ચાહકોને ખબર હશે, એ અરવિંદ પંડ્યાનો અદ્ભુત અભિનય. મિત્રો હજી તો કેટલી પણ આવી વીસીડીની આપણે જોવાની છે, પણ વિડીયોની સમય મર્યાદા જોઈને આ વિડીયોનો એન્ડ કરીએ છીએ, કેમ કે ઘણી લેન્થનો વિડીયો બની ગયો છે. તો આવનારા બીજા પાર્ટ્સમાં આપણે જોઈશું. તો આવા અવનવી પ્રતિભા દર્શાવતા વિડીયો કે ગુજરાતી જે આપણી દુર્લભ બની ગયેલી ફિલ્મો વિશે કે વિસરાઈ ગયેલા અભિનેતા વિશે સંપૂર્ણપણે, મતલબમાં 1950ના દાયકાથી કે 1932માં આપણી પહેલી ફિલ્મ ગુજરાતી નરસિંહ મહેતા વખતથી જે પણ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાથે જે બી આર્ટિસ્ટ, અભિનેતા, અભિનેત્રીઓ
કે ગીતકાર, સંગીતકાર, XYZ કોઈ પણ કલાકાર વિશે, નાનામાં નાના કલાકારથી મોટા કલાકાર, કોઈ પણ કલાકાર કે અભિનેતા આર્ટિસ્ટ વિશે તમે સંપૂર્ણ રીતે બાયોગ્રાફી, તેમની માહિતી, જાણકારી જોઈ શકશો ગુજરાતી ટોકીઝ ચેનલ તરફથી. અને આપણી વિસરાઈ ગયેલી ફિલ્મો વિશે કે ખરેખર અત્યારે વિકીપીડિયા કે કોઈ પણ સોશિયલ મીડિયા પર માહિતી ઉપલબ્ધ નથી, તેમની વિશે પણ આવનારા સમયમાં વિડીયો તમે માહિતીવાળો કે ફિલ્મ વિશે જાણકારીવાળો વિડીયો ગમ્યો હોય તો લાઇક્સ કરજો, અને ચેનલ પર નવા હો તો મારી ચેનલ ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.